નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો હું મારા વહાલા વિદ્યાર્થીઓ મિત્રો માટે એમલો તથા બીઆરએફના 101 એમસીક્યુની આજે એક જ વિડીયોમાં લાવ્યો છું। તો યુટ્યુબ પર પહેલીવાર એમલો તથા બીઆરએફના 101 એમસીક્યુનું કન્ટેન્ટ તમને બીજે કશે જોવા નહીં મળે, માત્ર અમારા ચેનલમાં તમને જોવા મળશે। અને એ માટે તમે અમારી ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરી લો યાર, કમસે કમ એક મારી ગુરુ દક્ષિણા સમજીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। હું તમારા પાસે પૈસા માંગતો કે નથી હું તમારા પાસે કંઈક માંગતો, બસ મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો યાર। જો મેં તમને બતાવું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 183 મારા સબસ્ક્રાઈબર છે, બરાબર। મારા વિડીયો કેટલા લોકોએ જોયા છે? તો મારા વિડીયો 2000 લોકોએ જોયા છે અને સબસ્ક્રાઈબર કેટલા છે? માત્ર મારા 183 મારા સબસ્ક્રાઈબર છે। તો માટે મેં છે ને એક નિર્ણય લીધો છે કે જે કોઈ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશે ને એને જ હું એમસીક્યુની પીડીએફ શેર કરા, નહીતર હું એમસીક્યુની પીડીએફ એને શેર નહીં કરા જે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરશે। તો પીડીએફ મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો ડિસ્ક્રિપ્શનમાં છે ને વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર। તો એ વોટ્સઅપની લિંક કાં તો ટેલિગ્રામની લિંક પર છે ને તમને છે ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તો એનો સ્ક્રીનશોટ તમારે મને શેર કરી દેવાનો છે। ક્યાં? વોટ્સઅપ કાં તો ટેલિગ્રામ પર એનો સ્ક્રીનશોટ તમારે મને શેર કરી દેવાનો છે, બરાબર। તો ચાલો મિત્રો આપણે 101 એમસીક્યુની એક જ વિડીયોમાં આપણે કવર કરીએ, તેની શરૂઆત કરીએ। છેલ્લે સુધી જોજો મિત્રો, ઘણી મજા આવવાની છે, બરાબર। અને તમારું છે ને કોન્સેપ્ટ ક્લિયર થશે, એવા એ લેવલના એમસીક્યુ છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે, બરાબર। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો દોસ્તો આપણે ચેપ્ટર 7થી શરૂઆત કરીએ, કેમ કે તમને ખબર છે એ પ્રમાણે મેં પહેલાં છે ને 1થી લઈને 6 ચેપ્ટર સુધીના તમને પાર્ટ છે ને તમને યુટ્યુબ પર મેં અપલોડ કરી દીધા છે, એની પીડીએફ પણ મેં પ્રોવાઈડ કરી દીધી છે। 1થી 6 ચેપ્ટર તમને જોવા હોય તો તમે યુટ્યુબ પર મારા વિડીયો જોઈ શકો છો, બરાબર। 7મું ચેપ્ટર કાયદા વિરુદ્ધના અવેજ અને તેના ઉદ્દેશ। તો છે ને આમાં સૌપ્રથમ ક્વેશ્ચન જોઈએ આપણે, અવેજ કાયદેસરનું હોવું જોઈએ અને તેના ઉદ્દેશ પણ કાયદેસરના હોવા જોઈએ, સાચી વાત છે। તો આ ભારતીય કરાર ધારાની કઈ કલમમાં જણાવ્યું છે? તો આ ભારતીય કરાર ધારાની કલમ 10માં જણાવ્યું છે। કઈ કલમમાં જણાવ્યું છે? કલમ 10માં જણાવ્યું છે, બરાબર। બીજો વિકલ્પ જોઈએ, નીચે પૈકી કયા કાયદા વિરુદ્ધનો છે? કયો અવેજ કાયદા વિરુદ્ધનો છે? તો જોઈએ, નીચે પૈકી કયો અવેજ કાયદા વિરુદ્ધનો છે? જે કાયદાથી પ્રતિબંધિત હોય, જે દગાયુક્ત હોય, જે અદાલત અનૈતિક જાહેર કરે અને તે નીતિ વિરુદ્ધ ગણે। તો આપેલ તમામ આ બધા જ અવેજ છે ને ગેરકાયદેસર છે, એટલે કાયદા વિરુદ્ધના છે, બરાબર। નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજું, કોઈ કાયદા હેઠળ સરકાર નિયમ ઘડવાની સત્તા હોય અને તે નિયમ નિષ્ફળ બનાવે એવી સમજૂતી કરવામાં આવે તો તે સમજૂતી પણ રદબાતલ છે। તો આ વિધાન ઓબ્વિયસલી સાચું છે, બરાબર। ફોર્થ જોઈએ, કોઈ લેણદારના હક દબાવવાનો કરાર થયો હોય તો તે રદબાતલ છે। કોઈનો હક થોડી દબાડવાનો હોય, બરાબર ને, તેવી સમજૂતી કેવી છે? તો પછી રદબાતલ છે। છઠ્ઠું જોઈએ, જે દાવામાં કોઈ વ્યક્તિનું હિત ન હોય તો તે દાવો આગળ ધપાવવામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાકીય રીતે કે બીજી મદદ આપે તો તેને શું કહેવામાં આવે છે? આ છે ને બહુ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ધ્યાનથી વાંચો। જે દાવામાં કોઈ વ્યક્તિનું હિત ન હોય તો પણ તે દાવો છે ને આગળ ધપાવે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાકીય રીતે કે કોઈ બીજી રીતે છે ને મદદ કરે, બરાબર, તો તેને શું કહેવાય? તો આવા વ્યવહારને છે ને આપણે મેન્ટેનન્સ કહીશું। શું કહીશું આપણે? મેન્ટેનન્સ કહીશું, બરાબર। 7મું જોઈએ વિકલ્પ આપણે કે પારસ્પરિક વચનોમાં એક જૂથ કાયદેસરનું અને બીજું જૂથ ગેરકાયદેસરનું। તો પ્રથમ જૂથની સમજૂતી એક જૂથ તો કાયદેસર છે અને બીજું જૂથ કેવું છે? તો ભાઈ ગેરકાયદેસર છે, પણ જે કાયદેસર જૂથ છે ને એની જે સમજૂતી હોય એ તો કાયદેસરની જ હોય, બરાબર ને। તો ઓપ્શન સી કાયદેસરની સમજૂતી, બરાબર। આગળ જોઈએ હવે આપણે યુનિટ 2 કરારનું પાલન, બરાબર। યુનિટ 2 કરારનું પાલન। તો 8મું છે કે કરાર પાલનની જવાબદારી કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ નંબર 37 અને 39માં આપવામાં આવી છે। કઈ કલમમાં આપવામાં આવી છે? 37 અને 39માં આપવામાં આવી છે। હવે જોઈએ 9મું, જ્યારે કરારની એક પક્ષકાર કરાર હેઠળના વચનનું પાલન કરવાનો સમય પહેલાં જ કરાર પાલન કરવાનો ઇનકાર કરે તો તેને શું કહેવાય? મતલબ સમય પહેલાં જ કરારનું પાલન કરવાનો ઇનકાર કરી દીધું તો એને શું કહેવાય? કે પૂર્વોપેક્ષિત કરારભંગ કહેવાય। સિમ્પલ છે, શું કહેવાય? પૂર્વોપેક્ષિત કરારભંગ। આપણે 10મો વિકલ્પ જોઈએ, પૂર્વપેક્ષિત કરારભંગમાં નુકસાન વર્તનનો દાવો માંડી શકાતો નથી। તો નુકસાન વર્તનનો દાવો તો આપણે માંડી શકીએ ને, તો આ વિધાન ખોટું છે। 11મું જોઈએ આપણે, તો વચનના પાલનની દરખાસ્તના આવશ્યક તત્વો પૈકી
કયું વિકલ્પ ખોટું છે? તો બિનશરતી હોવો જોઈએ, યોગ્ય સમય યોગ્ય સ્થળે થયેલો હોવો જોઈએ, આ તો બરાબર છે. વસ્તુ તપાસવાની સામા પક્ષને તક ન મળવી જોઈએ. અરે વસ્તુ તપાસવાની સામા પક્ષકારને તો તક મળવી જ જોઈએ ને. તો સી ખોટું છે. બરાબર. 12મું જોઈએ હવે આપણે. કરારનું પાલન કોણે કરવું જોઈએ? વચન આપનાર પોતે, હા તો એણે તો કરવું જ જોઈએ. એજન્ટ દ્વારા, તો હા ભાઈ એણે પણ કરવું જોઈએ. તારીખ પક્ષકાર દ્વારા, તો હા ભાઈ એણે પણ થયેલું હોવું જોઈએ. તો આપેલ તમામ વિકલ્પ સાચા છે. બરાબર. 13મું જોઈએ હવે આપણે. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ સંયુક્ત રીતે વચન આપ્યું હોય ત્યારે બધી વ્યક્તિએ સંયુક્ત રીતે વચનનું પાલન કરવું જોઈએ. એ કઈ કલમમાં આપવામાં આવ્યું છે? તો કલમ નંબર 42માં આપવામાં આવ્યું છે. કઈ કલમમાં આપવામાં આવ્યું છે? કલમ નંબર 42માં. બરાબર. 14મું જોઈએ. કોઈ વ્યક્તિ બે કે તેથી વધુ વ્યક્તિઓને સંયુક્ત રીતે વચન આપ્યું હોય તો તેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 45માં છે. કઈ કલમમાં છે? કલમ નંબર 45માં છે. 15મું જોઈએ આપણે. વેપાર વાણિજ્યના કરારોમાં માલ સોંપવાનો સમય એ કરારનું આવશ્યક અંગ છે, પરંતુ કિંમત ચૂકવવાનો સમય એ કરારનું આવશ્યક અંગ નથી. તો ભાઈ હા સાચી વાત છે. તો આ વિધાન સાચું છે. બરાબર. 16મું જોઈએ હવે આપણે. જે એકબીજાના અવેજના ભાગ બનતા હોય તેવા વચનો એવા વચનો કહેવાય. બરાબર. જે અવેજના ભાગ બનતા હોય એવા વચનને કેવા વચન કહેવાય? તો એવા વચનને આપણે પારસ્પરિક વચન કહેવાય. શું કહેવાય? પારસ્પરિક વચન. બરાબર. પારસ્પરિક વચન. 17મું જોઈએ હવે આપણે. કરારનું સ્વરૂપ એવું હોય કે બંને પક્ષે પોતાના વચનનું એક સાથે પાલન કરવાનું હોય ત્યારે તેને કયા પ્રકારનું વચન કહેવાય? બરાબર. બંને પક્ષકારે શું પોતાના વચનનું પાલન એક સાથે જ કરવાનું છે, તો એવા વચનને પરસ્પર અને સહગામી વચન કહેવાય. શું કહેવાય? પરસ્પર અને સહગામી વચન કહેવાય. 18મું જોઈએ આપણે. જે વચનની એક શાખા કાયદેસરની છે, મોસ્ટ એમપી છે. જે વચનની એક શાખા કાયદેસરની છે અને બીજી શાખા છે ને ગેરકાયદેસરની છે, ત્યારે તે ફક્ત કાયદેસરના શાખાનો જ અમલ થાય તો તેને કયા પ્રકારનું વચન કહેવાય? તો આવા વચનને વૈકલ્પિક વચન કહેવાય. શું કહેવાય? વૈકલ્પિક વચન કહેવાય. 19મું જોઈએ હવે આપણે. દેવાની રકમ જમા લેવાની બાબત કઈ કલમમાં આપવામાં આવી છે? તો ઇઝી છે. 58, 59, 60 આપેલ તમામ. બરાબર. આન્સર આવશે આપણો આપેલ તમામ. સિમ્પલ. 20મું જોઈએ આપણે. હવે ચેપ્ટર નંબર 2 આવ્યા આપણે. કરારની જવાબદારીમાંથી મુક્તિ. બરાબર. 20મું જોઈએ હવે આપણે. પક્ષકારની કરારની જવાબદારીમાંથી મુક્તિ કઈ રીતે થઈ શકે છે? બરાબર. એ લોકો પક્ષકારો કરારની જવાબદારીમાંથી મુક્ત કઈ રીતે થાય? તો જોઈએ. કરારનું પાલન કરીને, તો હા ભાઈ આ તો સાચી વાત છે. કરારનું પાલન થઈ જાય તો જવાબદારીમાંથી મુક્તિ મળી જાય. 2 ટેન્ડર દ્વારા કરારનું પાલન કરીને, ઓકે આ બી સાચું છે. પરસ્પર સમજૂતીથી, હા ભાઈ સમજૂતીથી પણ તમે કરી શકો છો. તો આન્સર શું આવશે આપણો? આપેલ તમામ. બરાબર. 21 જોઈએ હવે આપણે. 21મું. કલમ 62 હેઠળ કરારમાંથી મુક્તિ થવાની જોગવાઈ કઈ છે? કલમ 62 હેઠળ જે કરારમાંથી મુક્તિ મળે એની જોગવાઈ કઈ છે? તો ભાઈ નવા કરાર દ્વારા, હા ભાઈ નવા કરાર દ્વારા પણ થાય. જૂનો કરાર રદ કરીને, તો હા ભાઈ એ રીતે પણ થઈ શકે. બરાબર. જૂના કરારમાં ફેરફાર કરીને, તો આ પણ બધું જ આવશે. એટલે આનંદ જવાબ આવશે આપેલ તમામ. 22મું જોઈએ હવે આપણે. કઈ કલમ મુજબ જે કૃત્ય અશક્ય હોય તે કરવાની સમજૂતીને ભારતીય કરાર ધારામાં રદબાતલ ગણાવી શકાય છે? બરાબર. હવે જે કૃત્ય અશક્ય છે તો એની સમજૂતીમાં રદબાતલ જ ગણાય. યાદ રાખવાનું. તો એનો આન્સર શું આવશે? તો ભાઈ એનો આન્સર છે કલમ 56. બરાબર. જે કરાર કર્યા પછી એ કાર્ય કરવું અશક્ય બને. કોઈ પણ કરાર કરી દીધો, બરાબર, પણ એ કરાર કર્યા પછી એ કાર્ય કરવું છે ને અશક્ય બને છે, તો તે કાયદા તે કાર્ય કરવા માટે રદબાતલ ગણાશે. તે કયો સિદ્ધાંત છે? તો એ સિદ્ધાંતને આપણે કહીશું નિષ્ફળતાનો સિદ્ધાંત. બરાબર. 24મું જોઈએ આપણે. નીચે પૈકી કયા સંજોગોમાં કરાર કર્યા પછી તે કાર્ય કરવું અશક્ય બને છે અને પક્ષકારને કરારમાંથી મુક્તિ મળે છે? તો વિષય વસ્તુનો નાશ થવાથી, હા આ પણ આવે. કરારના મૂળભૂત ઉદ્દેશની નિષ્ફળતા, તો હા આ પણ આવે. તો આન્સર આવશે આપણો એ અને બી બંને. 25મું જોઈએ આપણે. દુશ્મન દેશના નાગરિક સાથે કરાર કરવો એ રદબાતલ છે, તો બધાને ખબર છે. તો આ વિધાન શું છે? સાચું છે. બરાબર. 26 જોઈએ આપણે. જ્યારે કરારના એક કરતાં વધુ ઉદ્દેશ હોય અને તેમાંથી ખાલી એકાદ ઉદ્દેશ નિષ્ફળ જતો રહે, બરાબર,
ત્યારે આખા કરારનો અંત આવતો નથી, બરાબર. તો આ વિધાન ઓબ્વિયસલી સાચું છે, બરાબર. 27 જોઈએ. કરારનો ભંગ થયો હોય ત્યારે નુકસાન વળતર મેળવવાનો અધિકાર હોય છે. હા ભાઈ, હોય છે. કરાર હેઠળ પોતાને જે કરવાનું બાકી હોય તેમાંથી મુક્તિ મળી જાય છે. તો હા, બંને સાચા છે. તો એ અને બી બંને. 28 જોઈએ આપણે. કરારમાં વાજબી સમય વીતી જવાથી, કોઈ પણ વાજબી સમય હોય તે વીતી જવાના કારણે તે કરારનો અંત આવે છે. તો ભાઈ સાચી વાત છે કે કરારમાં કોઈ પણ વાજબી સમય વીતી જાય તેના પછી છે ને કરારનો અંત આવી જાય છે. તો આ વિધાન સાચું છે, બરાબર. હવે 29મું જોઈએ આપણે. ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ થાય છે અહીંયાથી. કરાર ભંગ અને નુકસાન વળતર, યુનિટ 2નું ચેપ્ટર નંબર 3, બરાબર. 29મું છે. ભારતના કરાર ધારાની કઈ કલમ અનુસાર, બરાબર, ભારતના કરાર ધારાની કઈ કલમ અનુસાર નુકસાન વળતર અંગેની એના અંદર જોગવાઈ કરવામાં આપેલ છે? તો કલમ નંબર 73, 74, કલમ 75, તો આમાં આપેલ તમામ સિમ્પલ છે, બરાબર. 30મું જોઈએ હવે આપણે. કુદરતી રીતે જો કોઈ નુકસાન થયું હોય તો તેનું નુકસાન વળતર મેળવી શકાય છે. જો કુદરતી રીતે કોઈ નુકસાન થયું હોય તો એનું નુકસાન વળતર છે તે થોડી મેળવી શકાય. તો આ વિધાન ખોટું છે, બરાબર. આ વિધાન ખોટું છે. આગળ જોઈએ આપણે 31. જ્યારે કરાર ભંગથી સામા પક્ષકારને કોઈ નુકસાન થયું ન હોય ત્યારે અદાલત કરાર ભંગ કરનાર પાસેથી વળતર આપે છે તો તેને કેવું વળતર કહેવામાં આવે છે? તો એને નામનું વળતર કહેવામાં આવે છે, બરાબર. એટલે બીજી વાર એવું નહીં કરે. એટલે અદાલત શું કહે કે થોડા ઘણા પૈસા તું આને આપી દે તો પેલાને પણ થોડી સજા મળી જાય. એટલે એને શું કહેવાય? નામનું વળતર કહેવાય છે. 32 આપણે જોઈએ. નીચેનામાંથી કયું નુકસાનનું પ્રકાર નથી? સામાન્ય નુકસાન, નિયત નુકસાન, દુર્ગામી નુકસાન, નામનું વળતર. તો આમાં નિયત નુકસાન એવું કોઈ નુકસાન આવતું નથી, એટલે આન્સર આપશે આપણો નિયત નુકસાન. 33 જોઈએ આપણે. નિયત વળતરની રકમ નુકસાનના પ્રમાણમાં હોય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, શું કહે છે? નિયત વળતરની રકમ નુકસાનના પ્રમાણમાં હોય છે. સેકન્ડ શું કહે છે કે દંડાત્મક વળતરની રકમ સંભવિત નુકસાનના પ્રમાણમાં ખૂબ મોટી હોય છે, બરાબર. તો નિયત વળતરની રકમ નુકસાનના પ્રમાણમાં હોય છે, તો આ તો સાચું છે, બરાબર. દંડાત્મક વળતરની રકમ સંભવિત નુકસાનના પ્રમાણમાં ખૂબ મોટી હોય છે, તો હા ભાઈ, આ પણ સાચું છે. તો આપણે ટીક કરી શકીએ સી, બંને વિધાન સાચા છે, બરાબર. 34 જોઈએ આપણે. તો 34 થી યુનિટ નંબર 3નું ચેપ્ટર નંબર 1, જે ઘણું મોસ્ટ એમપી ચેપ્ટર છે, સતી પૂર્તિ અને જામીનગીરીના કરારો, બરાબર, અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આપણે જોઈએ 34 જોઈએ. સતી પૂર્તિના કરારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નુકસાન વળતરનો કરાર તરીકે તેને ઓળખવામાં આવે છે. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, બરાબર. સતી પૂર્તિ અંગે જોગવાઈનું ભારતની કરાર ધારામાં કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો એ કલમ છે 124, બરાબર. 36 જોઈએ આપણે. સતી પૂર્તિ કરારમાં વચન લેનારને શું કહેવામાં આવે છે? તો સતી પૂર્તિ કરારમાં જે વચન લે છે ને એને સતી પૂર્તિ ધારણ કરનાર કહેવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર છે આપણો. 37 જોઈએ. સતી પૂર્તિના કરારમાં ત્રીજી વ્યક્તિની વર્તણૂક સામે નુકસાન વળતર આપવાનું વચન હોવા છતાં તે વ્યક્તિ કરારમાં નથી, તો પણ તેની સામે કોઈ પગલાં લઈ શકાય છે? તો આ વિધાન ખોટું છે. તેની સામે થોડી પગલાં લઈ શકાય, એ તો છે જ નહીં, બરાબર. 38 જોઈએ હવે આપણે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? બરાબર. ધ્યાનથી સમજો મિત્રો, શું કીધું છે? કયું વિધાન ખોટું છે એમ કીધું છે, બરાબર. સતી પૂર્તિના કરારમાં અવેજ હોવો કાયદેસર છે. જો અવેજ તો બધામાં હોવો જ જોઈએ, તો આ વિધાન તો આપણું સાચું છે, બરાબર. સતી પૂર્તિ કરારમાં પક્ષકારો કરાર કરવા સમર્થ હોવા જોઈએ, તો આ વિધાન પણ સાચું છે. સમર્થ તો હોવા જ જોઈએ ને કરાર કરવા. સતી પૂર્તિ કરારમાં તેમની સંમતિ મુક્તિ હોવી જોઈએ, મતલબ મુક્ત હોવો જોઈએ. સંમતિ છે ને મુક્ત હોવું જોઈએ, બરાબર. તો આ પણ સાચું છે. તો આમાં આન્સર શું આવશે? તો આમાં આન્સર શું આવશે? તો આપેલ તમામ સાચા છે, બરાબર. 39 જોઈએ હવે આપણે કે જામીનગીરી અંગેનો કરાર ભારતમાં કરાર ધારાની કઈ કલમમાં આપવામાં આવ્યો છે? તો કલમ નંબર એ 126, સિમ્પલ છે. 40મું જોઈએ હવે આપણે. 40. જામીનગીરીના કરારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સિમ્પલ છે આ તો પ્રત્યાભૂતિનો કરાર. મોસ્ટ એમપી છે મિત્રો, ધ્યાન રાખજો તમે. 41 જોઈએ આપણે કે જામીનગીરીના કરારમાં જે વ્યક્તિ જામીનગીરી આપવામાં આવી હોય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને લેણદાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેણદાર કહેવામાં આવે છે. કે ભાઈ જામીનગીરીના કરારમાં જે વ્યક્તિને જામીનગીરી આપવામાં આવી હોય તો તેને શું કહેવાય? તેને લેણદાર કહેવાય. સિમ્પલ છે મિત્રો, યાદ રાખજો, બરાબર. 42મું જોઈએ હવે આપણે.
જામીનગીરી કરાર પર સદભાવયુક્ત કરાર નથી. જામીનગીરી કરાર પર કોઈ સદભાવયુક્ત કરાર નથી. તો સાચી વાત છે, આ વિધાન સાચું છે. જામીનગીરી કરારમાં કુલ કેટલા પક્ષકારો હોય છે? તો જામીનગીરી જે કરાર હોય છે ને એના અંદર મુખ્ય 3 પક્ષકારો હોય છે. બરાબર, એક તો જામીન, એક દેવાદાર અને એક લેણદાર. યાદ રાખજો મિત્રો. બરાબર, જામીનગીરીના કરારમાં ભારતમાં માત્ર લેખિત જ હોય છે. યસ, તો સાચી વાત છે. નહીં, સોરી, આ વિધાન ખોટું છે. કેમ કે જામીનગીરીનો કરાર છે ને ભારતમાં લેખિત અને મૌખિક છે ને બંને હોઈ શકે. બરાબર, તો આ વિધાન ખોટું છે. બરાબર, પરંતુ યાદ રાખજો મિત્રો, આ જે જામીનગીરીનો કરાર છે ને એ ઇંગ્લેન્ડમાં છે ને માત્ર લેખિત જ હોય છે, જ્યારે ભારતમાં લેખિત અને મૌખિક બંને હોઈ શકે છે. બરાબર, તો હવે આપણે 45 જોઈએ, 45મું જોઈએ. બરાબર, જામીનગીરી કેટલા પ્રકારની હોય છે? તો જામીનગીરીના છે ને 2 જ પ્રકાર હોય છે. તમને બધાને ખબર છે, એક તો હોય ચાલુ અને એક હોય સામાન્ય. બરાબર, યાદ રાખજો મિત્રો, ચાલુ અને સામાન્ય. બરાબર, 46 જોઈએ હવે આપણે. જે જામીનગીરીનો વ્યવહાર આખી શ્રેણીને આવરી લે તેને શું કહેવામાં આવે છે? બરાબર, યાદ રાખજો, જે જામીનગીરીનો વ્યવહાર છે ને આખી શ્રેણીને આવરી લે તો એને ચાલુ જામીનગીરી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ચાલુ જામીનગીરી કહેવામાં આવે. 47 જોઈએ હવે આપણે. ચાલુ જામીનગીરી કઈ રીતે રદ થઈ શકે છે? તો ચાલુ જામીનગીરી નોટિસ આપીને. હા, તો ભાઈ નોટિસ આપીને રદ થઈ શકે. જામીનના મૃત્યુથી, જામીનના મૃત્યુથી પણ રદ થઈ શકે. નવા કરાર દ્વારા, તો હા ભાઈ નવા કરાર દ્વારા પણ રદ થઈ શકે. એટલે આન્સર આવશે આપણો આપેલ તમામ. બરાબર મિત્રો, હવે આપણે 48 જોઈએ. જામીનગીરીના હક કે જવાબદારી કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો એ કલમ છે, સિમ્પલ છે, કલમ 128. બરાબર, 49 હવે જોઈએ આપણે. કયા સંજોગોમાં મુખ્ય દેવાદાર જવાબદાર થતો ન હોય તો પણ જામીન જવાબદાર થાય છે? મુખ્ય દેવાદાર જવાબદાર થતો નથી પણ જામીન જવાબદાર થાય છે. મુખ્ય દેવાદાર જો સગીર હોય ત્યારે. સાચી વાત છે. કાયદા પ્રક્રિયાને કારણે જો એ ગાંડો એટલે નાદાર થઈ ગયો હોય તો A અને B બંને સાચા છે. બરાબર, સગીર જો હોય ને તો સગીર છે ને એજન્ટ બની શકે પણ કોઈ વ્યવહાર કરી શકતો નથી અને એ જવાબદાર થઈ શકતો નથી. બરાબર, 50મું જોઈએ હવે આપણે. મુખ્ય લેણદાર પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જતા જામીનની જવાબદારી શરૂ થાય છે. તો ભાઈ આ વિધાન ખોટું છે. બરાબર, કેમ કે મુખ્ય લેણદારો પોતાની જવાબદારી અદા કરવા નિષ્ફળ જાય તો એના અંદર મુખ્ય દેવાદાર આવે, મુખ્ય લેણદાર નહીં આવે. શું આવે? મુખ્ય દેવાદાર પોતાની જવાબદારી અદા કરવામાં જો નિષ્ફળ જાય ને તો જ જામીનની જવાબદારી શરૂ થાય છે. એટલે આ વિધાન તો ખોટું છે. 51 જોઈએ આપણે. 51મું જોઈએ આપણે કે મકાન માલિક રાહુલને, એટલે મકાન માલિક કોણ છે? તો ભાઈ રાહુલ છે. ભાડુઆત ફેનિલવતી, તો ભાડુઆત કોણ છે? તો ભાઈ ફેનિલ છે. બરાબર, રોહિત કોણ છે? તો એ જામીન થાય છે. બરાબર, રોહિત જામીન થાય છે. હવે જો ફેનિલ છે ને મકાનનું ભાડું ન ચૂકવે, બરાબર, ફેનિલ મકાનનું ભાડું નથી ચૂકવતો તો રોહિત તે માટે જવાબદાર ઠરે. ઓબ્વિયસલી, કેમ કે જામીન પર છે રોહિત તો એ જવાબદાર ઠરે. બરાબર, તો રોહિત જવાબદાર ઠરે, એ વસ્તુ બરાબર છે. પરંતુ ભાડાની રકમનું વ્યાજ આપવા તે બંધાયેલો નથી. તો સાચી વાત છે ને, એ જામીન પર છે પણ એ ભાડાનું વ્યાજ શું કામ આપશે? તો આ વિધાન સાચું છે. સિમ્પલ. 52 જોઈએ આપણે કે નીચેનામાંથી રદબાતલ જામીનગીરી કઈ છે? તો લેણદારો જ્યારે તારણ ગુમાવી દે મૌખિક રીતે, A અને B બંને. તો આનો આન્સર ખાલી એક જ આવશે, A, કે લેણદારો જ્યારે તારણ ગુમાવી દે. બરાબર, 53 જોઈએ હવે આપણે. હવે ચેપ્ટર નંબર 2 ચાલુ થાય છે, યુનિટ 3નું બેલમેન્ટ અને ગેરો. બરાબર, એનું 53 જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ ખાસ હેતુ આપવું માલ બીજી વ્યક્તિને આપે અને તેનો હેતુ પૂરો થઈ જાય તો માલ પરત આપી દે. બરાબર, તો માલના આવા કરારને આપણે શું કહેવામાં આવે? સિમ્પલ છે, બેલમેન્ટ કહેવામાં આવે. બરાબર, યાદ રાખજો કે કોઈ આપણે જ્યારે કોઈ માલ આપીએ ને તેનું કોઈક જાણે કે દરજી છે. બરાબર, તો દરજીને આપણે કપડાં સીવવા આપીએ. બરાબર, દરજી કપડાં સીવી લઈ, બરાબર, આપણને બરાબર કરીને આપી દે આપણા કપડાં. બરાબર, તો આપણે પાછા લઈ આવીએ આપણા કપડાં. તો એવો જે આપણે દરજીના સાથે જે આપણે દરજીના જોડે જે આપણો કરાર થાય છે ને તેને આપણે બેલમેન્ટ કહીશું. સિમ્પલ છે એકદમ. હવે જો 54 છે કે ભાઈ બેલમેન્ટનો અર્થ શું થાય છે? તો બેલમેન્ટનો અર્થ છે ને આપવું થાય છે. શું થાય છે? આપવું થાય છે, એટલે B. 55 જોઈએ. બેલર એટલે જેને માલ આપવામાં આવે કે જે માલ આપે? તો બેલર એટલે જે માલ આપે. બરાબર, ને બેલી એટલે કે જેને માલ આપવામાં આવે. બરાબર, 57 જોઈએ હવે આપણે. તો 57માં છે બેલમેન્ટની વ્યાખ્યા કરાર ધારાની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે?
તો આન્સર સિમ્પલ છે, કલમ 148. 58 જોઈએ આપણે. બેલમેન્ટના કરારમાં માલનું સ્વરૂપ બદલાય છે. બેલમેન્ટના કરારમાં માલનું સ્વરૂપ બદલાય છે તો સાચી વાત છે ને. આપણે જ્યારે દરજીને જ્યારે કપડાં આપીએ તો કપડાં આપણને સીવીને જ આપે છે ને. તો આપણે તો એને ખાલી કાપડ આપેલું, એ કાપડથી આપણને શર્ટ પેન્ટ બનાવીને આપી, તો કપડાનું સ્વરૂપ તો ચેન્જ થયું. તો આ વિધાન સાચું છે. 59 જોઈએ આપણે. બેલમેન્ટના પ્રકાર પૈકી નીચે પૈકી કોઈ પ્રકાર નથી. દાગીના વેચી પૈસા લેવામાં આવે, ભાડે આપવામાં આવે, કામ ચલાવ વપરાશ માટે. તો દાગીના વેચી પૈસા લેવામાં આવે તો આ તો પ્રકાર નહીં થયો ને. આપણે દાગીનાને આપીએ અને દાગીના આપણને પરત એ જ દાગીના આપણને મળે તો એ કરાર બેલમેન્ટનું કહેવાશે. પણ આપણે દાગીનો આપીએ અને પૈસા લઈએ તો એ વસ્તુ તો ખોટું છે. બરાબર, બેલમેન્ટમાં આવો કરાર થાય નહીં. બરાબર. 60 જોઈએ આપણે કે જાણ હોય તેવી ખામી છુપાવી હોય તો નુકસાન વર્તું ચૂકવવું પડે. સિમ્પલ છે. જાણ હોય એવી આપણે ખામી કોઈ પણ દિવસ છુપાવીએ તો નુકસાન વર્તું તો આપણે ચૂકવવું જ પડે. 61 જોઈએ આપણે. નીચે પૈકી બેલોના હક કયા છે? કરાર નોંધ લાવવાનો હક, ઓબ્વિયસલી. નુકસાન વળતર મેળવવાનો અધિકાર, સાચી વાત છે. વધારો કે નફો મેળવવાનો અધિકાર, તો સાચી વાત છે. તો આપેલ તમામ આપણો રાઈટ આન્સર છે. 62 જોઈએ હવે આપણે. બેલીની ફરજ પૈકી નીચે મુજબ કઈ નથી? બરાબર, યાદ રાખજો, કઈ નથી બેલીની ફરજ પૈકી. તો માલની યોગ્ય કાળજી રાખવી, તો હા ભાઈ, માલની યોગ્ય બેલીને કાળજી રાખવી જ પડે. માલનું વેચાણ કરવું, આ તો ખોટું છે ને. માલનું વેચાણ થોડી બેલી કરી શકે, એ તો સુપરત એને કરવો પડે ને. માલ પરત કરવો, ઓબ્વિયસલી માલ લઈને પરત કરવો પડે. અનધિકૃત ઉપયોગ નહીં કરવો તો નહીં કરવું. તો માલનું વેચાણ કરવું એ વિકલ્પ ખોટો છે. બરાબર. 63 જોઈએ આપણે. લિયનના કેટલા પ્રકાર છે? તો લિયનના 2 પ્રકાર છે. બરાબર, ખાસ લિયન અને સામાન્ય લિયન. 64 જોઈએ આપણે કે ધ્યાનથી વાંચજો મિત્રો. 64 બરાબર. બેલીએ જ્યારે બેલમેન્ટ અંગેના માલ પર કોઈ કામ કર્યું હોય અને તે માત્ર કે કુશળતાનો ઉપયોગ થાય એવી કોઈ સેવા આપી હોય તો જ્યાં સુધી એ સેવાનો યોગ્ય મહેનતાણું નહીં મળે ત્યાં સુધી તે જ માલ તે પોતાના કબજામાં રાખી શકે. આ મૂકવાનો અધિકારને કયો અધિકાર કહેવામાં આવે છે? તો આ અધિકારને ખાસ લિયનનો અધિકાર કહેવામાં આવે છે. બરાબર. તો મિત્રો સાચી જ વાત છે ને. હવે એ કંઈ તમારા કાર્ય કંઈ તમારું કરે છે, બરાબર, એ બદલે એમને મહેનતાણું તો ચૂકવવું જ પડે ને. તમે મહેનતાણું દરજીને નહીં ચૂકવો તો દરજી ત્યાં સુધી તમને કપડાં થોડી આપશે, કેમ કે એની પણ તો મહેનત લાગી છે. તો આવા જે કરાર હોય ને, આવો જે એને અધિકાર હોય ને, તો એને ખાસ લિયનનો અધિકાર કહેવામાં આવે. બરાબર. હવે આપણે 65 જોઈએ. ગીરો રાખનારને કયો લિયન મળે છે? તો ગીરો રાખનારને, આ મોસ્ટ છે, યાદ રાખજો, ગીરો રાખનાર હોય ને એને ખાસ લિયન મળે છે. બરાબર. 66 જોઈએ હવે આપણે. 66મું. સામાન્ય લિયનનો અધિકાર નીચે પૈકી કોને મળતો નથી? તો એજન્ટને. એજન્ટને સામાન્ય લિયનનો અધિકાર મળતો નથી. યાદ રાખજો મિત્રો. 67 નૌકા ગોદામ અધિકારીઓ ખાલી જગ્યા કહેવાય છે. નૌકા કે ગોદામના જેટલા પણ અધિકારીઓ હોય ને એને બેલી કહેવાય છે. શું કહેવાય છે? બેલી કહેવાય છે. 68 જોઈએ. બેંકમાં બચત ખાતું ખોલાવવું એ બેલમેન્ટનો કરાર છે? તમને શું લાગે મિત્રો કે તમે જે બેંકમાં બચત ખાતું ખોલાવો એ બેલમેન્ટનો કરાર છે? તો આ વિધાન છે ને ખોટું છે. તમે વિચાર કરશો કે સર અમને પૈસા તો પાછા અમારા મળી જાય છે, તો તમને શું તમારા જ પૈસા પાછા મળે છે? બરાબર ના, તમને તમારા પૈસા પાછા નથી મળતા. એ લોકો તમારા પૈસાને છે ને ઇન્વેસ્ટ કરે. બરાબર, લોન માટે ઇન્વેસ્ટ કરે. બરાબર ને, લોન આપે બીજાને, તો તમને તમારા પૈસા પાછા નથી મળતા. નથી એ તમે જેને પૈસા આપો એના પર કંઈ કારીગરી કરે. દરજી તો ચલો તમે કપડાં આપો તો એ કપડાને સીવીને આપે, તો એ એવું કંઈ કરતું નથી. બરાબર. તો બેંકમાં બચત ખાતું ખોલાવું ને એ બેલમેન્ટનો કરાર નથી. યાદ રાખજો મિત્રો. બરાબર. 69 જોઈએ હવે આપણે. બેંકમાં લોકર ખોલાવી. બરાબર. હવે છે ને બેંકમાં લોકર ખોલાવી એ બેલમેન્ટનો કરાર નથી. શું લાગે મિત્રો આ વિધાન શું છે? તો ઓબ્વિયસલી આ વિધાન પણ સાચું છે, કેમ કે બેંકમાં લોકર ખોલાવવી એ બેલમેન્ટનો કરાર નથી. કારણ ખબર તમને? તો કારણ એનું એક જ છે કે તમે જ્યારે છે ને લોકર ખોલાવો, તમારું સોનું દાગીનું એ બેંકના અંદર મૂકો ને, તો એની જે માલિકી તો તમારા પાસે જ રહી. એની જે ચાવી હોય ને લોકરની એ તમારા પાસે જ રહી. એ માલિક તમે નથી બનતા. જ્યારે બેલમેન્ટના કરારમાં કેવું હોય કે સંપૂર્ણ માલિકી છે ને એ સામેવાળા જે પક્ષકાર હોય ને એને જ મળી જાય. માટે બેંકમાં લોકર ખોલાવી એ બેલમેન્ટનો કરાર નથી મિત્રો. યાદ રાખજો. 70 જોઈએ.
બેલમેન્ટનો અંત ક્યારે આવે છે? તો બેલમેન્ટનો અંત મૃત્યુથી, ઓબ્વિયસલી. મુદત પૂરી થતાં, સાચી વાત છે. વિનામૂલ્યે બેલમેન્ટમાં ગમે ત્યારે અંત આવી શકે છે. હા, આપેલ તમામ આન્સર આપશે આપણો આપેલ તમામ. આગળ જોઈએ મિત્રો હવે આપણે 71. તો કબજાગીરો એટલે શું કહેવાય? પ્લેજ કહેવાય. શું કહેવાય? પ્લેજ. બરાબર. 72 જોઈએ મિત્રો. માલનો કબજો ગીરો લેનારને પ્રત્યક્ષ રીતે આપી શકાય અથવા પરોક્ષ રીતે આપી શકાય. બરાબર. તો આ વિધાન સાચું છે. સિમ્પલ છે. 73. અહીં આપણો યુનિટ 2નો ચેપ્ટર નંબર 3 અભિકરણ અને એજન્સી સ્ટાર્ટ થાય છે. બરાબર. તો હવે આપણે 73 જોઈએ. કાયદા મુજબ બીજી વ્યક્તિને પણ પોતાના પતિ કાર્ય કરવાનો અધિકાર આપવામાં આવે. મતલબ પોતાનો પતિ નથી, એ પોતાનો વતી છે. ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા, અને ધ્યાન નહીં આપતા તમે. કાયદા મુજબ બીજી વ્યક્તિને પણ પોતાના વતી કાર્ય કરવાનો અધિકાર આપવામાં આવે છે. તો તેને શું કહેવાય છે? તો આ તો સૌથી સિમ્પલ છે. એજન્ટ કહેવાય. પોતાના વતી કાર્ય કરે. બરાબર ને? એજન્ટને અને પ્રિન્સિપાલની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવે છે? તો સિમ્પલ કલમ 182માં આપવામાં આવે છે. 75 જોઈએ હવે આપણે. પ્રિન્સિપાલ અને ટ્રાયક પક્ષ વચ્ચે કોઈ પણ વ્યક્તિ એજન્ટ બની શકે છે? તો હા ભાઈ, બની શકે છે. આ વિધાન સાચું છે. એજન્સી ઉત્પન્ન કરવા માટે અવેજ જરૂરી નથી. તો હા ભાઈ, નથી જરૂર. આ વિધાન સાચું છે. 77 જોઈએ આપણે કે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ નથી તે વ્યક્તિ એજન્ટ બની શકે છે? જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ હોય ને એ વ્યક્તિ પણ એજન્ટ તો બની શકે. તો આ વિધાન સાચું છે. આગળ જોઈએ હવે આપણે 78 જોઈએ આપણે. જ્યારે બોલાયેલા કે લખાયેલા શબ્દો દ્વારા અધિકાર આપવામાં આવેલ હોય ત્યારે તે અધિકારને ખાલી જગ્યા અધિકાર કહેવામાં આવે છે. તો તે અધિકારને વ્યક્ત કરાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યક્ત કરાર. બરાબર. 79 જોઈએ હવે આપણે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ વતી તેની સંમતિ વિના કોઈ પણ કાર્ય કરે છે અને તે માટે બીજી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આમ પ્રથમ વ્યક્તિને શું કહેવાશે? તો પ્રથમ વ્યક્તિને જરૂરિયાત મુજબનો એજન્ટ કહેવાશે. શું કહેવાશે? જરૂરિયાત મુજબનો એજન્ટ કહેવાશે. 80 જોઈએ આપણે. નીચેનામાંથી કયા સત્તાની મર્યાદાને ધ્યાનમાં લેતા એજન્ટના પ્રકારો છે? તો સત્તાની મર્યાદાને ધ્યાનમાં લેતા એજન્ટના જે પ્રકાર કયા છે આપણે જોઈએ એ પ્રમાણે દલાલ, કમિશન એજન્ટ, હરાજી અને યુનિવર્સલ એજન્ટ. તો સત્તાની મર્યાદાને આપણે ધ્યાનમાં લઈએ તો યુનિવર્સલ એજન્ટ એના પ્રકાર છે. બરાબર. 81 જોઈએ હવે આપણે કે જે વ્યક્તિ પોતાના પ્રિન્સિપલ વતી કોઈ પણ કાર્ય કરવાની સત્તા હોય તે વ્યક્તિને ખાલી જગ્યા એજન્ટ કહેવામાં આવે છે. તો તેવા એજન્ટને યુનિવર્સલ એજન્ટ કહેવામાં આવે છે. બરાબર. 82 જોઈએ. એક એજન્ટ બીજા વતી સોદો કરે છે તો તે એજન્ટને શું કહેવામાં આવે છે? તો એજન્ટને દલાલ કહેવામાં આવે છે. 83 જોઈએ. જે આદિત્ય પ્રિન્સિપાલ વતી માલની ખરીદી તથા વેચાણ કરે છે અને તેમાં બદલામાં તેને કમિશન મેળવે છે તો તેને શું કહેવામાં આવે છે? તેને કમિશન એજન્ટ કહેવામાં આવે છે. બરાબર. 84 જોઈએ હવે આપણે. તો પ્રિન્સિપાલ નાણાં ઉછીને લેવાની સત્તા છે ને એજન્ટને આપી શકે છે? તો હા ભાઈ, એજન્ટને એવી સત્તા આપી શકે છે. સબ એજન્ટની નિમણૂક કોણ કરે છે? આ ક્વેશ્ચન છે ને સેમ 5ની જે કેટીની એક્ઝામ હતી ને એમાં પણ MCQ આ બન્યો હતો, આવો ક્વેશ્ચન આવ્યો હતો. તો ભાઈ સબ એજન્ટની નિમણૂક છે ને કોણ કરે છે? તો મુખ્ય એજન્ટ કરે છે. યાદ રાખજો, જે મુખ્ય એજન્ટની નિમણૂક છે ને એ પ્રિન્સિપલ કરે અને સબ એજન્ટની નિમણૂક મુખ્ય એજન્ટ કરે. બરાબર. બદલી એજન્ટ ખાલી જગ્યાને જવાબદાર છે? તો બદલી એજન્ટ પ્રિન્સિપાલને જવાબદાર છે, કારણ કે નિમણૂક તો એ જ કરે છે બદલી એજન્ટની. 87 જોઈએ હવે આપણે. અનુમોદનના આવશ્યક તત્વ પૈકી કયું નથી? તો અભિકર્તા તરીકે કરેલ કાર્ય, કૃત્ય કાયદેસર, વાજબી સમય, આપેલ તમામ. તો આન્સર આવશે આપેલ તમામ. સિમ્પલ છે. 88 જોઈએ હવે આપણે. જ્યારે પ્રિન્સિપલની માંગણી કરે ત્યારે એજન્ટ યોગ્ય હિસાબો રજૂ કરવા બંધાયેલો છે. તો આ વિધાન સાચું છે. જ્યારે પણ પ્રિન્સિપલ માંગણી કરે ને ત્યારે એજન્ટ તે જેટલા પણ હિસાબ હોય એ પ્રિન્સિપલ સામે રજૂ કરવા જોઈએ. બરાબર. 89 જોઈએ આપણે. એજન્ટ અંગત રીતે જવાબદાર ક્યારે બને છે? પરદેશી પ્રિન્સિપલ હોય ત્યારે. યસ, સાચી વાત છે. પરદેશી પ્રિન્સિપલ હોય ત્યારે તો જવાબદાર બને છે અંગત રીતે. દગો કે ગેરરજૂઆત કરી હોય. સાચી વાત છે. પ્રિન્સિપલ હાયત. ઓકે, સાચી વાત છે. તો આપેલ તમામ. સિમ્પલ છે આ તો. 90 જોઈએ આપણે. અધૂરા જ્ઞાનથી આપેલું અનુમોદન ખાલી જગ્યા ગણાય છે. મોસ્ટ એમપી છે મિત્રો, યાદ રાખજો. તો અધૂરા જ્ઞાનથી આપેલું અનુમોદન એ ગેરકાયદેસર ગણાય છે. બરાબર. 91 જોઈએ. 91. હવે આપણે ચેપ્ટર 4 યુનિટ 4 એનું ચેપ્ટર નંબર 1 બૌદ્ધિક સંપદાના હિસાબો. બરાબર. એનું 91 જોઈએ.
ભારતમાં કોપીરાઇટ એક્ટ કયા વર્ષે આવ્યો? તો ભારતમાં કોપીરાઇટ એક્ટ 1957માં આવ્યો. બરાબર. 92 જોઈએ આપણે. કોપીરાઇટ એક્ટમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો? તો છે ને તમે યાદ રાખજો, આ જે કોપીરાઇટ એક્ટ હતો ને એના અંદર 6 વખત સુધારો કરવામાં આવ્યો. બરાબર. કેટલી વખત સુધારો કરવામાં આવ્યો? તો 6 વખત સુધારો કરવામાં આવ્યો. 93 જોઈએ આપણે. ટ્રેડમાર્ક એક્ટ કયા વર્ષે આવ્યો? તો ભાઈ ટ્રેડમાર્ક એક્ટ 1999માં આવ્યો. બરાબર. હવે છે ને તમને ખબર હોવી જોઈએ કે આના અંદર ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાય છે. તો જે પણ મારા ફ્રેન્ડ્સ હતા જેમણે 5th સેમની ETKTની એક્ઝામ આપી હતી ને, એમણે મને એમ કીધું કે છેલ્લું જે ચેપ્ટર છે બૌદ્ધિક સંપદામાંથી એના અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. એટલે કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટર્ન એના કેવા? તો ભાઈ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પૂછાય છે. બરાબર. તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ એટલે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે? તમે છે ને છેલ્લું ચેપ્ટર તમે આખું વાંચી લો, પણ એમના તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જ જોવા મળશે MCQ તરીકે. તો 94માં શું છે? જો તમે ધ્યાનથી વાંચો, બજાજનું નામ એની કંપનીમાં શું છે? તો બજાજનું જે નામ છે એની કંપની માટે શું છે? બરાબર. એક ટાઈપની પાઘડી તો થઈ, પણ શું છે? તો એક ટ્રેડમાર્ક પણ છે. કેમ કે છે ને તમે કોઈ પણ બજાજનું નામ જુઓ ને, ભાઈ બજાજ કંપની, તો બજાજનું નામ જ લખેલું હોય અંદર, બજાજ મોટર્સ, બજાજ ફલાણું, બજાજ ફાઇનાન્સ, ફલાણું ઢીકણું. બરાબર. તો એ છે ને બજાજનું નામ એની કંપની માટે ટ્રેડમાર્ક છે. એવું તમને એક્ઝામિનેશનમાં કંઈ પણ પૂછે કે ભાઈ ટ્રેડમાર્કનું ઉદાહરણ છે, આમાંથી કયું છે, કંઈ પણ પૂછી લે તમને, તો તમને એ વસ્તુ આવડવું જોઈએ, તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર. 95 તમે ધ્યાનથી જોજો. બરાબર. તો આ જે અંદર જે કંપની કીધી છે ક્રિસ્ટલ ફર્નોસ કોઈ પણ છે. બરાબર. એ કંપની માટે એમની સી પેન છે એ શું છે? બરાબર. તો આજ કોઈ પણ આ જે કંપની છે, આ કંપની છે. બરાબર. બરાબર. ક્રિસ્ટલ ફર્નોસ એ કંપની માટે સી પેન શું છે? સી પેન તો એનો એક પ્રોડક્ટ થયો ને, જે સ્કેન કરે એવો પ્રોડક્ટ થયો ને. તો એના માટે એક એની પેટર્ન છે. શું છે? પેટર્ન છે. એ પ્રોડક્ટ છે એટલે એની પેટર્ન છે. યાદ રાખજો મિત્રો. 96 જોઈએ હવે આપણે. ટોમ એન્ડ જેરી કાર્ટૂન એ શેનું ઉદાહરણ છે? હવે આ તો થોડુંક લેન્ધી છે કે ભાઈ ટોમ એન્ડ જેરી કાર્ટૂન એ શેનું ઉદાહરણ છે, પણ તમે મિત્રો યાદ રાખજો, આવા જ ક્વેશ્ચન એક્ઝામિનેશનમાં છેલ્લા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તમે આખી ચોપડી ગોખી લેશો ને, છેલ્લા ચેપ્ટરનું છેલ્લું ચેપ્ટર તમે આખું ગોખી લેશો ને, તો પણ એવા ક્વેશ્ચન નહીં પૂછાય તમને પૂછાશે તો આવા જ ક્વેશ્ચન તમને પૂછાશે જે પ્રેક્ટિકલ હોય. બરાબર ને. તો 96માં છે કે ભાઈ ટોમ એન્ડ જેરી કાર્ટૂન એ શું છે? તો એ છે ને કોપીરાઇટ છે. એટલે તમે ટોમ એન્ડ જેરી કાર્ટૂનની છે ને નકલ કરીને તમે એવું બીજું કાર્ટૂન નહીં બનાવી શકો. બરાબર. 97 જોઈએ આપણે કે ડિઝાઇન એક્ટ ક્યારે લાવવામાં આવ્યો? તો ડિઝાઇન એક્ટ 2000માં લાવવામાં આવ્યો. 98 જોઈએ તો બૌદ્ધિક સંપદાના અધિકારો કેટલા છે? તો બૌદ્ધિક સંપદાના મુખ્ય 7 અધિકારો છે. બરાબર. આ ક્વેશ્ચન પણ આપણે 5th સેમની KTની એક્ઝામમાં પૂછાયો હતો કે કોમ્પ્યુટર પ્રોગ્રામનો કોડ જે કોડિંગ હોય, કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જે કોડિંગ કરવામાં આવે, વેબસાઇટ બનાવે ને તેના અંદર કોડિંગ કરવામાં આવે, તો એ જે કોડ હોય એ કોપીરાઇટ હેઠળ સમાવેશ છે કે નથી? તો ભાઈ હા, એ કોડ પણ કોપીરાઇટ હેઠળ સમાવેશ છે. તો આ વિધાન સાચું છે. જેમ કે તમે PUBG ગેમ રમો છો ને, તો PUBGના જે કોડ હોય ને એ કોઈ બીજા કોપી નહીં કરી શકે, એના અંદર પણ કોપીરાઇટ સ્ટ્રાઇક લાગે. બરાબર. તો ભાઈ હવે આપણે 100 જોઈએ કે કોપીરાઇટ મૂળ કાર્યોનું રક્ષણ કરે છે જેથી છે ને અન્ય તેનો ઉપયોગ ન કરી શકે. તો ભાઈ હા, આ વિધાન સાચું છે. શું છે? આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો 5th MCQ રહી ગયો હતો ને, તે આપણે જોઈએ કે ટ્રિપ્સ કરાર 7 વિભાગમાં વહેંચાયેલો છે. આ પણ યાદ રાખજો કે ભાઈ એવું પણ MCQમાં એક્ઝામિનેશનમાં પૂછે કે ટ્રિપ્સ કરાર કેટલા વિભાગમાં વહેંચાયેલો છે? તો 7 વિભાગમાં વહેંચાયેલો છે. યાદ રાખજો. તેમાં કેટલા આર્ટિકલ્સ છે? ખાલી જગ્યા આર્ટિકલ્સ છે. તો યાદ રાખજો એમાં 73 આર્ટિકલ્સ છે. બરાબર. હવે આપણે છેલ્લો MCQ જોઈએ. 101મો. પેટેન શબ્દ મૂળ લેટિન શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે. તો પેટેરી. યાદ રાખજો, એ આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારો અહીંયા સુધી વિડીયો જોયો હોય ને, તમને મારું કામ ગમ્યું હોય, તમને મારી મહેનત ગમી હોય, તમને મારો કોન્ટેન્ટ ગમ્યો હોય ને, તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમને PDF જોઈતી હોય ને, તો નીચે એક લિંક પણ આપી છે, ત્રીજી WhatsApp અને Telegram સિવાયની પણ લિંક આપી છે. તો તમારે શું કરવાનું છે? એ લિંક પર ક્લિક કરવાનું છે અને લિંક પર જઈને છે ને મારી ચેનલનું જે સબસ્ક્રાઇબનું ઓપ્શન આવશે ને, સબસ્ક્રાઇબ કરવાનું છે અને નીચે ગેટ અનલોક લિંક આવશે ને, એના પર ક્લિક કરીને તમે મારું પેપર જે 101 MCQ છે તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને WhatsApp પર તમને મને જોઈતી હોય તો તમારે શું કરવાનું છે?
મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અથવા તમે કરી લીધી હોય તો તેનો સ્ક્રીનશોટ લેવાનો છે અને વોટ્સઅપ પર જઈને મને સ્ક્રીનશોટને મોકલી આપવાનો છે. તમને લિંક તો નીચે વોટ્સઅપની આપેલી છે, ટેલિગ્રામની આપેલી છે. સેમ ટેલિગ્રામમાં પણ આ જ પ્રોસેસ કરવાની છે. હવે મારી ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન કરી લેજો. તો દોસ્તો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. આપણે નેક્સ્ટ વિડીયો જો તમે આ વિડીયોને સારો સપોર્ટ આપશો ને તો હું નેક્સ્ટ વિડીયોની સિરીઝ કન્ટિન્યુ કરાવ ઇકોનોમિક્સની. બરાબર? તો મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.